1 2 3 સ્ટાર્ટ કરું ને ત્યારે રેડી હાલો 1 2 3 સ્ટાર્ટ. તો યુ વોટ્સઅપ ગાઈસ વેલકમ બેક ટુ ધ બ્લોગ. તો કેમ છો બધા? તમને ખૂબ સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો મિત્રો આજનો બ્લોગ આપણે ચાલુ થાય છે સાંજની અંદર અને એનું પણ રીઝન છે કારણ કે આજ મારો એવો કઈ વિચાર નહોતો બ્લોગ બનાવવાનો, પણ આજે ટૂંકમાં ભાભીનો જન્મદિવસ છે અને એને પણ ખબર નથી આપણે એની માટે એક સરપ્રાઈઝ રાખેલું છે. તો શું સરપ્રાઈઝ રાખી છે ને એ હવે એને મને ખબર છે અને હર્ષદભાઈને, બે જણા અને આ કરણને ખબર છે, બાકી કોઈને ખબર બુક કરાવવા હું ગયો તો. હા બાકી કોઈને ખબર નથી રેડી કે શું આપણે સરપ્રાઈઝ રાખીએ. અને ઘરે ખાલી મમ્મીને એમ કીધું હે કે ઢોસાનું ટૂંકમાં આપણે ઢોસા ખાવા જવાના હે અને એ કે તો કે શ્રાવણ મહિનો હે તો ઢોસા કેવી રીતના ખાવે, એમાં તો ડુંગળી આવે ને. મેં તો મેં ફોન ઉપર વાત કરી લીધી બધી કે આ વાંધો નહીં. તો એટલે એને મમ્મીને ખબર નથી કે આપણે સરપ્રાઈઝ પ્લાન કરેલો હે રેડી. અને સરપ્રાઈઝ ની અંદર તો પહેલા તો અત્યારે જો કેક નો આપણે ફોન આવી ગયો હે એટલે આપણે કેક લેવા જવાનું સમજાણું મિત્રો. અને જેથી પછી આપણે જવાનું હે GJ5 ની અંદર. GJ5 ઢોસા હે, ત્યાં જઈને આપણે જોવાનું હોય કે ભાઈ ડેકોરેશન ની બધું કેવું થયું બરોબર થયું ને વ્યવસ્થિત. અને એક થોડોક સપ્લાય નો પ્રોબ્લેમ હતો તો એ આપણે કોલ ઉપર ફિક્સ કરી દીધું હે. તો હવે ત્યાં જઈને આપણે ખાલી એક જોવાનું હે કે ભાઈ કેવું બધું કમ્પ્લીટ છે ને. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે હવે જો GJ5 માં પહોંચી ગયા છે જોઈ શકો તમે. અને અત્યારે હવે આપણે કેક રખાવી દીધું છે અંદર ફ્રીજની અંદર. અને જો ડેકોરેશન તમને બતાવું ને તો જો એક તો આ લોકેશન જોવો તમે, એક નંબર લોકેશન હે ભાઈ. અને જો તમે કેશો જ ના હોય ને ભાઈ તો યાર શું કરો, એકવાર અહીંના ઢોસા ટેસ્ટ કરો. અહીં બી તો કરો ને 2 મિનિટ. અહીંયા ઢોસામાં જે સ્વાદ છે ને ભાઈ બહુ મસ્ત છે, તમને મજા આવશે. તમે એકવાર આવશો ને તમે યાદ કરશો કે નહીં નિખિલભાઈ કહેતા હતા ને બરોબર કહેતા હતા. કેશો જ ના હોય ને તો એકવાર ટ્રાય કરો. શું કેવું કારણ કે 100%. એકવાર આવો તમે, જો તમને મજા ન આવે ને તો તમે તારે કહેજો. કારણ કે આપણે પ્રમોશન એવી વસ્તુનું જ કરી જેમાં આપને મજા આવી હોય. અમને મજા આવે તો તમને મજા આવે ને યાર. એટલે અમે પહેલાં ખુદ ટ્રાય કર્યું હોય ને પછી કરી. બાકી ભાઈ પ્રમોશન માટે અમને આજે અત્યારે બધા ઓલા કરે છે ને ઓલે ગેમ, ખબર તમને ખબર હોય તો ઓલી કલર ટ્રેડિંગ ને એ બધા અમને પ્રમોશન આવે ભાઈ, પણ અમે કરતા નથી. કારણ કે ભાઈ મારા લીધે કોકનું નુકસાન થાય ને એ ભાઈ આપને બરોબર ન આવે. કારણ કે આપણે જો ખુદ ટ્રાય કર્યું હોય અને આપણે એ વસ્તુ કરતા હોય ને તો હું તમને સલાહ આપી શકું કે ભાઈ તમે આ વસ્તુ કરો. હવે ભાઈ મેં ખુદ ટ્રાય ન કર્યું, હું ખોટે ખોટ તમને કહું થોડાક પૈસા માટે, થોડાક પૈસા એટલે 5-10 હજાર રૂપિયા આપે પ્રમોશનના. એની માટે હું તમને એમ કહી દઉં કે ભાઈ નહીં આ કર્યા જેવું હોય ને તમારા પૈસા વયા જાય તો એનું જવાબદાર કોણ? હું જ ને. આમ તો મારું જવાનું હોય ને તો એવું શું કામ કરવું જોઈએ થોડાક પૈસા માટે? એમ નહીં, આપણે કંઈક સારું લાગ્યું તો બીજાને કહીએ ને. મેન વાત એ છે. અને જો તમારે ડેકોરેશન જોવું હોય ને જો તમને બતાવો 1 2 3 અહીંયા તમારે ડેકોરેશન કરવું હોય તો ડેકોરેશનનું પણ થઈ જશે. અને જો તમને પાસેથી બતાવું ને તો જુઓ આ લેમ્પ્સ છે સાઈડ આજુબાજુમાં, અહીંયા પણ છે. અને આ જો આ હેપી બર્થડેનું છે ને એ ગ્લોઈંગ છે અને આ નામ છે ને એ ગ્લોઈંગ નથી, ના કંઈક છે. તો હવે ભાઈ થોડીક આ ભાઈ યાર વાતચીત કરી લઈને પછી આપણે જઈએ. કેવું લાગ્યું ડેકોરેશન તને? એક નંબર અફરાતું. અને આ તું ક્યાં બેઠો છો ભાઈ? હે તો હાલો હવે પાર્થિવ આવી ગયો ને. આ તો ભાઈ પાર્થિયાને લેવાનો હોય ભેગો. તો હવે ઘરે જઈએ અને બધું આપણે કહી દઈએ કે નહીં એવરીથિંગ ઇઝ ઓકે, ડન થઈ ગયું છે. તો આપણે હવે જઈએ અને બસ જઈએ પછી એમાં કઈ પછી હા બહુ ન હોય પછી એમાં છે ને એક સીન થઈ ગયો સારો એવો. અમારે ટૂંકમાં ગિફ્ટનું પેકિંગ કરાવી જવાનું હતું પણ અમે ભૂલી ગયા ગિફ્ટ. તો હવે પાછો ધક્કો ખાતો છે. ચાલો કાઢવા ડેકીમાંથી ગિફ્ટ. ક્યાં આમાં ગિફ્ટ મેં ન જોયું? નીચે બધું ખાનું ખોલી દે. હા તો હાલો મિત્રો ફટાફટ દુકાને જઈને તમારે મળીએ. કે હવે કેવું થયું ખબર, હું ટૂંકમાં ગિફ્ટ ભૂલીને પાછો ગયો હતો ને તો ફોન આવ્યો ઘરેથી મમ્મીનો. એ કે ક્યાં હું? મેં તો ગામમાં આવ્યો કામથી. તને કીધું નથી દૂધ લેવા જવાનું? હે ખબર નથી પડતી? હું કાંઈ નથી દેવાની દૂધ લેવા, તાર જવું હોય તો જા જલ્દી. એવું મને કે હવે મમ્મીને કેમ સમજાવું કે ભાઈ સરપ્રાઈઝ પ્લાન કરવામાં યાર આમાં જવું પડે યાર. હું કે માની લ્યો કે મિનિમમ 45 મિનિટ જેવો ગામમાં આવીશું એટલે પછી લેટ થઈ જાય ને પાછો ને દૂધનો ટાઈમ થઈ ગયો હતો કે હમણાં 3 મહિનો હાલે ને તો શંકર ભગવાનને ગાયનું દૂધ ચડાવવાનું હોય ને એટલા માટે એ લેવા જવાનું હતું. એટલે મમ્મી ખીજાયો, મમ્મી થઈ ગયા તો હું ખબર નથી પડતી હું કાંઈ ન જો એમ કહીને ફોન કાપી દઈ બોલ્યા જ નહીં કંઈ. એટલે મેં કીધું હવે તો ઘણી વારી કરી પહેલાં કંઈક સાંભળવું પડે ભાઈ.
તો કે આપણે તો કઈ વાંધો ન હોય, આપણે તો હા ભરતા હોય જાજુ એવું. તો ફાઇનલી મિત્રો આપણે જીજે ફાઈમાં આવી ગયા હે. કા મમ્મી ભૂખ કેવીક લાગી હે મમ્મી? ભૂખ તો થોડી લાગી છે, થોડી મળતી આવે છે. વહેલું જમવાનું હોય ને આપણે. હા લાગે અને અત્યારે જો સાથે માથુંનું ગાન કિનલીને કહી દીધું હે ઉઠું ચીપી પછાડતી નહીં હો કિનલી ભાભીને ક્યાંક. પછાડું તો કંઈક બાંધ દે ને. હું બાંધું કંઈ? ના બાંધું નથી. બરાબર ચાલો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ, ગાડી પાર્ક કરી દીધી છે. કિનલી હાલ ને હરવે હરવે હું હાલે પણ લે હા કોયાનું એક તો દેખાતું નથી ને એમાં ધીમે ધીમે 1 2 3 સ્ટાર્ટ. ત્યારે રેડી 1 2 3 સ્ટાર્ટ કહું ને ત્યારે રેડી. 1 2 3 સ્ટાર્ટ. Yeah. ભાઈ કેવી છે ભાભી? કેવું લાગ્યું ગિફ્ટ તમને? હર્ષભાઈ કેવું લાગ્યું તમને ગિફ્ટ? હે મમ્મીને બતાવો જી. જોવો તો મમ્મી કેવું છે? સરસ છે. બહુ મસ્ત હે. કિનલી જો તને હું આશીર્વાદ આપું. જો મમ્મી કિનલીને આશીર્વાદ આપું હું. જો હા ये काम बाकी था करने को. તો હવે ભાભી જો ગિફ્ટ અનબોક્સ કરે છે. તો ફાઇનલ મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ અને કમ્પ્લીટ થઈ ગયું. જો ધીથર આપણે ગાડીમાં આવ્યા હતા, કારણ કે એમાં એવું હતું કે આપણે થોડુંક કામ હતું જીજે ફાઈમાં, એટલે આપણે ત્યાં રોકાઈ ગયા હતા. હર્ષભાઈને એ લોકોને આપણે મોકલી દીધા હતા. અને તે જો કેરાય મારા શાળા પાડે છે. હેલો ગાઈસ હેલો. અને મિત્રો જો તમે હે ને જીજે ફાઈની અંદર ઢોસા ન ખાતા હોય ને તો એકવાર તમે ચેકઆઉટ કરો ભાઈ. ત્યાંના ઢોસા અફલાતુન. તમારો ભાઈ કે એટલે કંઈક હોય ત્યારે જ કહેતો હોય ને ભાઈ. અને બીજી વાત એ કે હે ને ત્યાં એક નવો ઢોસો લોન્ચ થયો હોય. જો તમે પહેલી વાર જતા ને તો તમારા માટે 2 નવા ઢોસા હશે. અને જો તમે જાતા હોય થોડાક દીએ તો ને તમારા માટે એક ઢોસો નવો છે. મટકા ઢોસો એવું કંઈક નામ છે. તમે કહો ને એટલે કેવો એવું લાગે ને તો મારું નામ દેજો કે ભાઈ નિખિલભાઈ જે ઢોસો ખાતો હતો ને એ ખાવો. એટલે બહુ મસ્ત નો ભાઈ અફલાતુન. આપને બહુ મજા આવી ઢોસામાં. તો મિત્રો હવે ભાઈ બધાને હવે અમને આ વ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીએ મિત્રો. તો જય હિન્દ જય ભારત.